બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા મુકામે વિશ્વકર્મા ગુજ્જર સુથાર સમાજ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજરોજ ઢીમા વિશ્વકર્મા દાદાના સાનિધ્યમાં સમૂહ લગ્નની જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। ત્યારે વિશ્વકર્મા ગજ્જર સુથાર સમાજ સમૂહ લગ્ન સમિતિ ઢીમા દ્વારા 3 પરગણા ગજ્જર સુથાર સમાજ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સમાજના આગેવાનો, વડીલો તેમજ યુવા મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમાજના સાથ સહકારથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે। ત્યારે સમાજના આગેવાનો, વડીલો તેમજ યુવા મિત્ર અને ગજ્જર સુથાર સમાજના કલાકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આવા અવનવા કાર્યક્રમોમાં સમાજનો સાથ સહકાર અને સહયોગ આપતા રહેશો। સમાજનો સાથ, સમાજનો વિકાસને ધ્યાનમાં રાખી તમામ સમાજના લોકો જોડાયા તેવી વિશ્વકર્મા પરિવાર તરફથી અપેક્ષા રાખું છું। સમૂહ લગ્નમાં સમાજના લોકો ઉત્સાહભેર ફાળો નોંધાવી રહ્યા હતા અને સમૂહમાં ભોજન પ્રસાદ સાથે લીધો હતો। વિશ્વકર્મા ભગવાનના મંદિર ખાતે 3 પરગણા સુથાર ગજ્જર સુથાર સમાજના સમૂહ લગ્નનું આયોજન માટેની આજે મીટિંગ રાખવામાં આવી હતી। એમાં સમાજના યુવાનો, આગેવાનો, વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ખૂબ સારો મોટો પણ ફાળો નોંધાયેલો છે। પ્રથમ વખત જ્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા હોય ત્યારે સમાજમાં પણ એક ઉત્સાહ છે આજે કે ભાઈ સમાજમાં પ્રથમ વખત ઢીમા ખાતે સમૂહ લગ્ન થઈ રહ્યા છે। ભગવાન ધરણીધર, ભગવાન વિશ્વકર્માના સાનિધ્યમાં આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે। ત્યારે ખૂબ સારો એવો ફાળો પણ સમાજના યુવાનોએ, આગેવાનોએ, વડીલોએ આપ્યો છે અને ટૂંક જ સમયમાં આ સમૂહ લગ્નની તારીખ પણ આવી ગઈ છે અને સમૂહ લગ્ન કરી અને એક સારું આયોજન પણ કરવામાં આવશે। વિશ્વકર્મા ભગવાનના મંદિર ઢીમા ખાતે આજે સરસ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં ગજ્જર સુથાર સમાજના 3 પરગણાના સમૂહ લગ્નનું સુંદર આયોજન અને વ્યવસ્થા આ જગ્યા ઉપર થઈ હતી, જેની અંદર ઉત્સાહી યુવાનોએ ભાગ લીધો અને આજના આ મિટિંગમાં જે શરૂઆતમાં જે 5 વરઘોડિયા હતા એને બદલે આજે 7 વરઘોડિયાના નામ આવ્યા છે અને પ્રથમ વખત જ્યારે આ ઉત્સાહી યુવાનો અને આયોજન ટીમે જે વ્યવસ્થા ગોઠવી છે એને ખૂબ આવકાર અને ઉત્સાહ અમને જોવા મળ્યો અને એના લીધે આજે સમાજમાં, સુથાર સમાજમાં એક નવીન રાહ જે ચીંધવાનું જે પ્રયત્ન જે આયોજન ટીમે જે કર્યો છે તે ટીમને ખૂબ અનુભવ અને એના આધારે એનું આયોજન ખૂબ કરવામાં આવ્યું છે। પણ આજના દિવસે જે ઉત્સાહ જે દેખવામાં આવ્યો અને જે દાનની સરવાણી જે થઈ છે તે સરવાણી જોયા પછી એમ લાગે છે કે સુથાર સમાજમાં સમૂહ લગ્ન પ્રત્યેનો ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો છે અને તેને પરિપૂર્ણ થાય એવું ભગવાન ધરણીધર અને ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના।